ગીતાનું પોપટી જ્ઞાન એ વિશે વાત કરીશું. સૌથી પ્રાચીન ભાષા સંસ્કૃત જ છે અને એમ માનવામાં આવે છે કે બધી જ ભાષામાં મૂળ સંસ્કૃત જ છે. તેને દેવભાષા કહેવામાં આવે છે. ભગવદ્ ગીતામાં જ્ઞાનમાં અર્જુને સંસ્કૃત ભાષામાં આપ્યું હતું. તેનો અર્થ એ થયો કે તે વખતે સંદેશા વ્યવહાર તરીકે સંસ્કૃત ભાષાનો ઉપયોગ થઈ રહ્યો હતો. બરોબર. માનો કે આપણે બીજાના મગજના વિચાર દાખલ કરવા માટે એ સ્થળેથી બીજા કાળા પ્રમાણે ભાષા માધ્યમથી બદલાતું રહે છે. દાખલા તરીકે અમેરિકાવાળા પાસે જઈને ગોરા પાસે જઈને આપણે ગુજરાતી ભાષામાં પાણી માગીશું તો તે પાણી આપશે ખરો? ના, નહીં આપે. તો આપણે અમેરિકન ભાષા બોલવી પડશે, ઇંગ્લિશ બોલવી પડશે, કે જે અમેરિકા ભાષા બોલતો એ જ બોલવી પડે. એટલા માટે ખરું ને? તેના માટે સામેનો વ્યક્તિ જે ભાષા સમજી શકે તેનો ઉપયોગ કરવો જોઈએ. આપણે પાણીમાં મળશે. આજે સમાજમાં ઘણા એવા ધાર્મિક માણસો મેં જોયા છે, સડસડાટ સંસ્કૃત ભાષામાં ગીતાના અધ્યાય મુખપાઠ બોલી નાખે. તેમજ એટલું જ નહીં, દરરોજ એક નિયમ તરીકે ભગવાનના મંદિરમાં બેસી સંસ્કૃતમાં 12મો અને 15મો અધ્યાય બોલે છે. પણ જીવન પર્યંત આ નિયમ તેઓ જાળવી રાખે છે અને પોતે પણ પુણ્ય કમાય છે, સંતોષ મેળવે છે. આ જ માણસો જ્યારે પૂછવામાં આવે કે 12મો અને 13મો અધ્યાય ભગવાન શું કહેવા માગે છે, તેઓ મૌન થઈ જાય છે. કારણ કે તેઓ સંસ્કૃત ભાષા જાણતા હોતા નથી. સંસ્કૃત ભાષામાં પોપટની જેમ ગોખી નાખે છે. હવે મૂળ વાત કરીએ તો 18મા અધ્યાય 68મા શ્લોક કહ્યું છે કે અર્જુન, આપણી વચ્ચે જે ગુપ્ત સંવાદ થયો છે તે જે મારા ભક્તોને કંઈ સંભળાવશે, મને પાપ થશે. આ વાત સાબિત કરે છે કે સાંભળનાર ગૂઢ જ્ઞાન ત્યારે જ સમજાય છે ત્યારે જ તેની વ્યવહારિક ભાષા સમજવામાં આવે. ત્યારબાદ ભગવાને 18મા અધ્યાયમાં 70મા શ્લોકમાં કહ્યું છે કે હે અર્જુન, જે માણસ આપણી વચ્ચે જે થયેલા સંવાદને અધ્યયન કરશે તેને જ્ઞાન યજ્ઞથી મારું પૂજન કરી ગયા એમ માનીશ. 71મા શ્લોકમાં કહે છે, જે મનુષ્ય સંવાદમાં ફક્ત કરશે ઉત્તમ કર્મ કરનારના લોકને પામશે. અહીંયા ભગવાન એવું કહેવા માગે છે, ભગવાને એવું કહ્યું નથી કે સંસ્કૃત ભાષામાં જ અધ્યયન અને શ્રવણ કરો. હા, જો આપણે સંસ્કૃત ભાષા સમજી શકતા હોઈએ તેનું સંસ્કૃત ભાષામાં અધ્યયન કરવામાં મારે કોઈ વાંધો નથી. તો જો પણ સામેવાળો વ્યક્તિ સંસ્કૃત ભાષા એક પણ શબ્દ સમજી ના શકતો હોય તો સંસ્કૃત ભાષામાં અધ્યયન કરવાનો કોઈ અર્થ નથી. તેવી જ રીતે ભગવદ્ ગીતામાં પોતે ગીતામાં કહ્યું છે, હે અર્જુન, સૂર્યએ આ પુત્ર ઈક્ષ્વાકુને જ્ઞાન કહ્યું અને સમયના વેળમાં જ્ઞાન લુપ્ત થયું. તે જ જ્ઞાન ફરી હું તને કહી રહ્યો છું. ભગવાન આખા જગતને મનુષ્ય માટે આત્મજ્ઞાનનું કહે છે અને અર્થ પણ કહે છે કે ભગવાન ગીતામાં જે જ્ઞાન કહ્યું છે આપની સમજણમાં આવવું જોઈએ. જે જ્ઞાન સમજણમાં ના આવે તેનો શું અર્થ? ફક્ત ટેપ રેકોર્ડની જેમ સંસ્કૃત ગોખી નાખવાનો શું અર્થ? આજ પૂરતું આટલું. જય શ્રી રામ.